ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે। સમગ્ર દેશ અને રાજ્યના લોકોમાં આતંકવાદીની આવી ક્રૂર કરતૂતને લઈને આક્રોશનો માહોલ છે। આતંકવાદીઓની આવી હરકતોને સામે જવાબ આપવાની માંગ સાથે દેશ અને રાજ્યમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે વીએચપી અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। મહિલા પોલીસ સ્ટેશન પાસે આવેલ 4 રસ્તા પાસે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તેમજ આતંકવાદીઓના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહીસાગર જિલ્લાના અંદર વરહદી ચોકડીમાં આતંકવાદીનું પુત્ર દહન કરવામાં આવ્યું, જેમાં અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આવા આતંકવાદીઓની કડકમાં કડક શિક્ષા થાય તેવી અમે આશા રાખીએ છીએ અને આ મૃત્યુ પામેલ 27 લોકોને શ્રદ્ધાંજલિ अर्पण करिए છીએ। हम इस आतंकवादी हमले की कड़ी निंदा करते हैं और इसका विरोध करते हैं। हम सरकार से निवेदन करते हैं कि ऐसे आतंकवादियों को ढेर किया जाए, उसके सामने कड़क से कड़क सजा की जाए।